स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સ્વાગતમ, નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિગીશ વ્યાસ, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સર્ટિફિકેટ ઇન થિયેટર આર્ટ્સ નાટ્યકળાના પેપર 1 નાટકનું સ્વરૂપ અને તેનું અર્થઘટન, જેના પ્રકરણ 2 ભારતીય નાટકના મૂળ તત્વો, જે વિશે આજે આપણે ચર્ચા કરીશું. ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો. ભારતીય નાટકના મૂળ તત્વો, જેનો ઉદ્દેશ્ય છે આ પ્રકરણનો. આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે સંસ્કૃત નાટકની ઉત્પત્તિ કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થઈ, તેમજ ભરતનાટ્યશાસ્ત્ર આધારિત નાટકના મૂળ તત્વો, પાઠ, ગીત, અભિનય અને રસ વિશે પ્રાથમિક માહિતી મેળવશો. અને ત્યારબાદ આપણી ભૂમિની પરંપરા અર્થાત ભારતીય લોકનાટ્યના તત્વોનું વિહંગાવલોકન કરીએ. હવે આપણે પ્રસ્તાવના પર એક નજર નાખીએ. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માજીએ નાટ્યવેદની ઉત્પત્તિ કરી એમ માનવામાં આવે છે. ચારેય વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એમાંથી જરૂરી તત્વો લઈને 5મા સાર્વવર્ણિક વેદ નાટ્યવેદની રચના કરી. સમય જતાં સંસ્કૃત નાટ્ય પરંપરા રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ સુધી જ સીમિત રહેતા સામાન્ય જન લોકનાટ્ય તરફ વળ્યો. ભારત જેવા વિશાળ દેશમાં દરેક પ્રદેશની પોતાની આગવી નાટ્ય પરંપરા છે, જે આપણી ભૂમિની છે. તેના વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, નાટકના અભ્યાસો માટે આ ખૂબ જ મહત્ત્વનો અગત્યનો વિષય છે. સૌપ્રથમ આપણે નાટકને સાદી અને સરળ ભાષામાં સમજીએ. નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. કેટલાક વિદ્વાનોમાં આ બાબતની ચર્ચા છે કે નાટકનો આરંભ થયા પછી નટ શબ્દ આવ્યો કે નટના આધારે નાટક પ્રચલિત થયું. વિદ્યાર્થી મિત્રો, બે વ્યક્તિઓના સંવાદ યોજાતા, એમાં ક્યાંક નાદ સંગીત ઉમેરાતા, વ્યક્તિઓમાં નૃત્ય કરવાની અભિલાષા જાગૃત થતા, માનવીના હૃદયમાં વિવિધ ભાવો પ્રકટ થતા, પૃથ્વીને કોઈ ખૂણે નાટક કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ. મિત્રો, અભિનય અમુક પ્રમાણમાં સર્વ મનુષ્યને વિશે સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિના વ્યવહારમાં અભિનયનું તત્વ થોડુંક પણ ભળવાનું જ. કાવ્ય રચતા કવિના મનમાં અને વાંચતા વાંચનારના ચિત્તમાં પણ અભિનય ભળી જાય છે. આમ આ સ્વાભાવિક વૃત્તિ સાહિત્યમાં પણ પ્રવેશે છે. આમ વિચારતા સાધારણ આખ્યાનમાંથી પણ નાટકની સૂચના મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, બાળક સમજતું થતાં તેને પણ કથા સાંભળવામાં અને કથા કહેવાનું ગમે છે. હવે આપણે આખ્યાન વિશે ચર્ચા કરીએ. આખ્યાન યજ્ઞ યાગાદિકમાં મોટા સત્રોમાં આખ્યાનો વિનોદનું સાધન હતા. આ આખ્યાન સામાન્ય રીતે અભિનય સહિત કહેવાતું હશે. માણભટ્ટની કથામાં આ જણાય છે. અહીં વિશેષતા જે તે પાત્ર બની જવામાં છે. કથાના નિરૂપણમાં સાધારણ બાબતોનું વર્ણન દ્વારા કથન અને ભાવમય પ્રસંગોનું અભિનય
પદ્ય, ગીત કે સંવાદ દ્વારા દર્શન. પ્રારંભમાં અને વચમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આ કામ એકાદ માણસ કરે અને બાકીના ભાગ ભજવી બતાવે. શરૂઆતમાં વર્ણનનો ભાગ વધારે હશે. અને મિત્રો, આમ સાહિત્યનું પ્રથમ સ્વરૂપ તો વર્ણનાત્મક આખ્યાનનું જ હશે. આખ્યાનમાંથી નાટકના સંભવની શક્યતાનો નિર્દેશ થયો એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંસ્કૃત નાટ્યની ઉત્પત્તિ એ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં આપે આ કથા વિશે માહિતી મેળવી છે. હવે આપણે આ કથાને વિસ્તારથી જાણીએ. નાટ્યવેદમ કથમ બ્રહ્મનુત્પન્ન કસ્ય વા કૃતે કત્યંગ કિમ પ્રમાણશ્ચ પ્રયોગાશ્ચ કીદૃશઃ. વિદ્યાર્થી મિત્રો, ભરતનાટ્યશાસ્ત્ર પ્રમાણે એક અનધ્યાયના દિવસે જપ કરી નિવૃત્ત થઈ પુત્રો સાથે બેઠેલા ભરતમુનિ પાસે આત્રેય વગેરે ઋષિઓ આવ્યા અને પૂછ્યું, હે ભગવાન, નાટ્યવેદ કેવી રીતે ઉત્પન્ન થયો અને કોના માટે? એના કેટલા અંગ છે અને એનું પ્રમાણ કેટલું છે? તેમજ એનો પ્રયોગ કેવો છે? ભરતમુનિએ કહ્યું કે નાટ્યવેદની રચના પિતામહ બ્રહ્માજી દ્વારા થઈ. વાત એમ છે કે ત્રેતાયુગમાં લોકોમાંથી ધર્મ અને સદાચારનો નાશ થવા લાગ્યો. ચારેકોર હાહાકાર થઈ ગયો. લોકો ત્રાહિમામ પોકારી ગયા. સમાજમાં વ્યવસ્થા ન જળવાઈ. અવ્યવસ્થા ઊભી થઈ. પાપનું ભારણ વધી ગયું અને ધર્મનું આચરણ ઓછું થયું. કામ, ક્રોધ, લોભ વગેરે દુર્વૃત્તિઓથી લોકો દુઃખી રહેવા લાગ્યા. ગ્રામ્ય ધર્મે પ્રવૃત્તેતુ અર્થાત ગ્રામ્ય ધર્મ પ્રવૃત્ત થતા એટલે કે લોકોમાંથી નાગરિકતા, વિદગ્ધતા, સંસ્કારિતા વગેરેનો હ્રાસ થતાં અનવસ્થા થઈ. નાટ્યવેદની ઉત્પત્તિ માટે આવી પરિસ્થિતિ મહત્વનું કારણ બની રહે છે. ત્યારે આ ચિંતા અને ભયજનક પરિસ્થિતિથી મુક્ત થવા ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓ પિતામહ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું, પિતામહ, ધર્મ અને સદાચાર લોકોમાં રહે તે માટે અમે એવું ક્રીડનીયક ઈચ્છીએ છીએ કે જે દ્રશ્ય અને શ્રાવ્ય હોય. મનુષ્ય પોતાની સર્વમંગલ કામનાઓ ધર્મ અને સદાચારના આચરણથી જ પ્રાપ્ત કરી શકે છે. આ વિદ્યમાન વેદોનો વ્યવહાર 3 વર્ણો માટે જ એટલે કે ત્રિવર્ણિક હતો. તેથી અમે ચિંતિત છીએ. એટલે પિતામહ, 5મો સાર્વવર્ણિક બધા જ વર્ણો માટે સમાન વેદ સર્જો. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખવા જેવું છે કે દેવતાઓ ક્રીડનીયક અર્થાત ક્રીડાનું સાધન, વિનોદનું સાધન ઈચ્છે છે. તેમની પાસે કદાચ નૃત્યનું દ્રશ્ય અને આખ્યાનનું શ્રાવ્ય ક્રીડનીયક તો છે જ, પણ ત્રીજું નવું જ આ બેના સંયોજન રૂપનું તેઓ ઈચ્છે છે. વળી તે અંગેનું શાસ્ત્ર સાર્વવર્ણિક અર્થાત ચારેય વર્ણો માટે સમાન હોવું જરૂરી છે. સંસ્કૃત નાટકના મૂળ તત્વો. પિતામહે નાટ્યવેદના નિર્માણ માટે ચારેય વેદોમાંથી જરૂરી તત્વો મેળવ્યા. ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ. એ તત્વો લઈને નાટ્યને પંચમ વેદ તરીકે સ્થાન આપ્યું. મિત્રો, જેમ ભાષા પહેલી
અને વ્યાકરણ પછી એમ નાટક પહેલું અને નાટ્યશાસ્ત્ર પછી રચાયું. નાટ્યશાસ્ત્રની ઉત્પત્તિની કથા આપ સૌ જાણી ગયા છો. તો હવે જણાવો કે સંસ્કૃત નાટકના 4 તત્વો કયા હશે? હા, વસ્તુ એટલે કે પાઠ, ગીત, અભિનય અને રસ. ચાલો હવે આપણે આ નાટ્ય તત્વોનો પ્રાથમિક પરિચય મેળવીએ. પાઠ. કથાવસ્તુના પ્રકાર આપણે ઉદાહરણ સહિત જોઈશું. કથાવસ્તુને બધા જ નાટ્યકારોએ પ્રથમ ક્રમે સ્વીકાર્યું છે. આ નાટકનું મહત્વનું અંગ છે. ભરત મુનિએ તેને નાટકનું શરીર કહ્યું છે. મિત્રો, કથાવસ્તુના 3 પ્રકાર છે. એક, પ્રખ્યાત એટલે કે ઇતિહાસ કે પુરાણમાંથી લેવામાં આવતી કથાવસ્તુ. એનું ઉદાહરણ છે નાટક અભિજ્ઞાન શાકુંતલમ. મિત્રો, 7 અંકમાં વિસ્તરેલી આ અમરકૃતિ મહાકવિ કાલિદાસની છે. આ નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ નિરૂપણ પામ્યો છે. આ નાટકની મૂળ સામગ્રી મહાભારતમાંથી કવિએ લીધી છે. 7 અંકમાં વિસ્તરેલી આ અમરકૃતિ મહાકવિ કાલિદાસની છે. મિત્રો, આ નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ નિરૂપણ પામ્યો છે. શિકારે નીકળેલો દુષ્યંત લશ્કરને દૂર રાખી હરણની પાછળ ખેંચાઈને કશ્યપ મુનિના આશ્રમ નજીક આવી પહોંચે છે. આશ્રમમાં કશ્યપ પુત્રી શકુંતલા તેની 2 સખીઓ સાથે વૃક્ષોને જલ સિંચન કરી રહી હોય છે. પાણી ઉડતા ઉડેલા ભમરાથી ગભરાયેલી શકુંતલાને મદદ કરવા રાજા ત્યાં હાજર થાય છે. શકુંતલા મુગ્ધ બની અવાક જેવી થઈ જાય છે. શકુંતલાની બંને સખીઓ રાજાને આવકારે છે. પ્રિયમવદા પાસેથી શકુંતલાના જન્મની હકીકત જાણી રાજા ખાતરી કરી લે છે કે શકુંતલા ક્ષત્રિય સાથે લગ્ન કરવા માટે યોગ્ય છે. રાજા દુષ્યંત વિદૂષક પાસે શકુંતલા પ્રત્યેના પોતાના પ્રેમની વાત કરે છે. મિત્રો, 3જા અંકમાં દુષ્યંત શકુંતલાને શોધતો લતા મંડપ પાસે જાય છે. ત્યાં શકુંતલા પોતાના દિલની વ્યથા સખીઓને જણાવે છે. ત્યાં તો રાજા હાજર થાય છે અને એકાંતમાં ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂકે છે. એટલામાં ગૌતમી આવી પહોંચે છે અને પ્રેમીઓ છૂટા પડે છે. વિદાય થયેલા દુષ્યંતની સ્મૃતિમાં ખોવાઈ ગયેલી શકુંતલા દુર્વાસા મુનિનો શાપ પામે છે. દિવ્ય વાણી દ્વારા કશ્યપ ઋષિ શકુંતલાના લગ્ન અને સગર્ભા હોવાની વાત જાણી તેને વળાવે છે. ઋષિ કુમારો સાથે શકુંતલા દુષ્યંત પાસે આવી પહોંચે છે, પરંતુ દુર્વાસાના શાપથી દુષ્યંત શકુંતલાને સ્વીકારવાની ના પાડે છે. શકુંતલા વીંટી બતાવવા જાય છે, પરંતુ તેના હાથ પર વીંટી નથી, તે ગુમ થઈ ગઈ છે. અને ગુમ થયેલી વીંટી 6ઠ્ઠા અંકમાં પ્રાપ્ત થાય છે. તેને જોઈને દુષ્યંતની સ્મૃતિ જાગૃત થાય છે. તેને પારાવાર પસ્તાવો થાય છે. તે આંસુ સારે છે અને તેવામાં ઇન્દ્રનો સારથી માતલી તેને દાનવો સામે ઇન્દ્ર પક્ષે યુદ્ધ કરવા લઈ જાય છે. મિત્રો, છેલ્લા 7મા અંકમાં યુદ્ધમાં વિજય હાંસલ કરી ઇન્દ્રનું બહુમાન પામી પાછો ફરી રહેલો રાજા
હેમકૂટ પર્વત પર મરીચી મુનિના દર્શન માટે રોકાય છે અને ત્યાં દાખલ થતાં નાનકડા સુંદર બાળકને સિંહ બાળ સાથે રમતો જોઈ તેની વત્સલતા ઉભરાય છે અને ત્યાં જ શકુંતલા આવે છે. બંને મરીચી ઋષિને પ્રણામ કરે છે. તેમના આશીર્વાદ પામી દુષ્યંત સપત્નીક અને સુપુત્ર પાછો ફરે છે. વિદ્યાર્થી મિત્રો, આ નાટકની મૂળ સામગ્રી મહાભારતમાંથી કવિએ લીધી છે. હવે આપણે બીજું અંગ ઉત્પાદ્ય વિશે ચર્ચા કરીશું. ઉત્પાદ્ય અર્થાત કવિકલ્પિત, કવિની કલ્પના પર આધારિત કથાવસ્તુ. ઉદાહરણ જોઈએ ચારુદત્તમ. વિદ્યાર્થી મિત્રો, ભાસનું આ રૂપક 4 અંકનું છે. નાયકના નામ પરથી તેને શીર્ષક આપેલું છે. તેની ગરીબાઈના વર્ણનને લીધે તેને દરિદ્ર ચારુદત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કથાનક રામાયણ મહાભારત જેવા પ્રખ્યાત ગ્રંથમાંથી લેવામાં આવેલ નથી. આ કથા લોક પ્રચલિત છે. પ્રસ્તાવના પછીના દ્રશ્યમાં વિદૂષક ચારુદત્તની ગરીબાઈનો ઉલ્લેખ કરે છે. વીટ તથા શકારથી પીછો કરવામાં આવેલી વસંત સેના ચારુદત્તના ઘર નજીક આવીને ઊભી રહે છે. વસંત સેના ચારુદત્તના ઘરમાં દાખલ થાય છે. ચારુદત્તની પાસે વસંત સેના પોતાના ઘરેણાં મૂકીને જાય છે. વિદ્યાર્થી મિત્રો, વસંત સેના પોતાની દાસી મદનિકા સમક્ષ ચારુદત્ત પ્રત્યેના પોતાના આકર્ષણની વાત કરે છે. આઠમના દિવસે રાત્રે ચારુદત્તને ઘેરથી સજ્જલક ઘરેણાં ચોરી જાય છે. ચારુદત્તની પત્ની બ્રાહ્મણી પોતાની મોતીની માળા તેના બદલામાં વસંત સેનાને મોકલાવે છે. મદનિકા વસંત સેનાનું ચિત્રફલક ઘરમાં લઈને પ્રવેશે છે અને ત્યારે વસંત સેના ચિત્રમાં સાથે ચારુદત્તનું ચિત્ર દોરે છે અને એ વખતે આવેલા રાજાના શાળા શકારને વસંત સેના નકારે છે. સજ્જલક ચોરેલા ઘરેણાં લઈને પોતાની પ્રેયસી મદનિકાને છોડાવવા વસંત સેનાને ત્યાં પહોંચે છે. ઘરેણાં જોઈને વસંત સેના ઓળખી જાય છે અને આ સમયે વિદૂષક આવીને જણાવે છે કે ચારુદત્ત જુગારમાં ઘરેણાં હારી ગયો છે અને તેના બદલામાં મોતીની માળા મોકલી છે. વસંત સેના તે લઈ લે છે. પછીથી વસંત સેના મદનિકાને પોતાના ઘરેણાંથી શણગારી પરિણીત નાયિકાના રૂપમાં તેને પોતાની ગાડીમાં બેસાડીને સજ્જલક સાથે મોકલે છે. દરિદ્ર ચારુદત્તનું વસ્તુ લોકકથા અને લોકજીવનના વાતાવરણમાંથી લેવાયું છે. આગળની કૃતિઓમાં ન જણાતા લૌકિક જીવનનો પરિચય અહીં પ્રાપ્ત થાય છે. મિત્રો, નાયક ચારુદત્ત, નાયિકા ગણિકા વસંત સેના, તેમનો પ્રણય, રાજાના શાળા સંસ્થાનકની ઈર્ષ્યા, વસંત સેનાને બળથી હસ્તગત કરવાનો તેનો પ્રયાસ અને ભાગતી નાયિકાનું અકસ્માત નાયકના ઘરમાં પ્રવેશવું વગેરે અવિસ્મરણીય પ્રસંગો છે. સજ્જલક પોતાના પ્રેમ ખાતર સાહસ ખેલે છે, ચોરી કરે છે. ચારુદત્તને ત્યાં વસંત સેનાએ મૂકેલા આભૂષણો ચોરાતા એ ભદ્ર પુરુષ લજ્જાથી નતમસ્તકવાળો બને છે અને વધુ કિંમતી હાર બદલામાં મોકલે છે, જે પુનઃ
પિયુ મિલનની આશથી નાયિકા સ્વીકારે છે. ચારુદત્તને ત્યાં અભિસરણ કરવા નીકળતી નાયિકા સાથે કૃતિ અહીં પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રકાર મિશ્ર અર્થાત પ્રખ્યાત અને ઉત્પાદ્ય એટલે કે બંનેના સંયોજનથી બનતી કથા. ઉદાહરણ આપણે જોઈશું ઉરુભંગ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં આ ઉત્તમ કરુણાંત એકાંકી છે. ભીમે દુર્યોધનની સાથળ ગદાયુદ્ધમાં ભાગી ત્યાંથી આ નાટક શરૂ થાય છે અને દુર્યોધનના મરણ સાથે સમાપ્ત થાય છે. મુખ્ય દ્રશ્યમાં બલરામ ત્રાડ નાખે છે અને દુર્યોધન પાસે જઈ પોતાના હથિયાર હળ વડે ભીમની છાતી ચીરી નાખવાનો નિર્ણય જાહેર કરે છે. પરંતુ દુર્યોધન તેમની સાથે સંમત થતો નથી. ઉરુભંગમાં કરુણ રસ મુખ્ય છે, જે વીર રસના નિરૂપણથી વધુ ઘેરો બને છે. મિત્રો, અહીં દુર્યોધનનું બલરામ સાથે, તેના કુટુંબીજનો સાથે અને છેલ્લે અશ્વત્થામા સાથે મિલન દર્શાવાયું છે. દુર્યોધનના કુટુંબ સાથેના મિલનનું દ્રશ્ય અહીં હૃદય હચમચાવી મૂકે તેવું નિરૂપણ છે. દુર્જય સાથે તેના મિલનનો પ્રસંગ તો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં તેના જેવા પ્રસંગોમાં શ્રેષ્ઠ છે. વિદ્યાર્થી મિત્રો, આ એકાંકી મહાકવિ ભાસની કલ્પનાનું સર્જન છે. મહાભારતના શલ્ય પર્વમાંથી મૂળ કથાનક ગ્રહણ કરી ભાસે તેમાં આમૂલ પરિવર્તન કરી નાખ્યું છે. મૂળ કથાના ઘણા અંશોને દૂર કરી અને કેટલાક નવા દ્રશ્યો સર્જી ભાસે આ ઉત્તમ કૃતિ સર્જી છે. વિદ્યાર્થી મિત્રો, પાત્રો, પ્રસંગો અને વાતાવરણ જેવાને તેવા રાખીને પણ દ્રષ્ટિકોણની નવીનતા દાખલ કરીને મહાકવિ ભાસ મૌલિક કૃતિનું ઉત્તમ સર્જન કરી લે છે. દુર્યોધન દ્વારા નાટ્યકારે અહીં યુદ્ધ તથા શાંતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. દુર્યોધનને છેલ્લે યુદ્ધની નિરર્થકતા સમજાઈ છે અને તેનામાં નવી દ્રષ્ટિ ઉદય પામી છે. આમ આ રૂપકમાં દુર્યોધનનો નવો અવતાર છે તેનું ઉર્ધ્વીકરણ થાય છે. દુર્યોધનના પાત્રને સારું અને ઉદાત્ત બતાવ્યું છે. દુર્યોધનને તેના ભીમે કરેલા ઉરુભંગ પછીની છેલ્લી ક્ષણોમાં ગર્વભેર મૃત્યુને ભેટતો આપણે નિહાળીએ છીએ. મિત્રો, મહાકવિ ભાસે આ ઉત્તમ કરુણાંત નાટક આપ્યું છે. હવે આપણે આ જ પ્રકારમાં એક બીજું ઉદાહરણ જોઈશું, પંચરાત્ર. મિત્રો, પંચરાત્ર ત્રિઅંકી છે. મધ્યમ વ્યાયોગમાં ઘટોત્કચ સાથે મેળાપ સિદ્ધ થાય છે. પંચરાત્રમાં અભિમન્યુ સાથે થાય છે. આ રૂપકમાં નાટ્યકારે દુર્યોધન ઉપરાંત દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહના પાત્રોનું ઉર્ધ્વીકરણ કર્યું છે. સમય પાંડવોના વનવાસનું છેલ્લું વર્ષ છે. આ વર્ષ વિરાટ રાજાની પાસે ગુપ્તવાસનું છે. મુખ્ય બનાવ કૌરવોનું વિરાટનગર ઉપર આક્રમણ અને વ્યંઢળ વેશધારી અર્જુનને હાથે હાર છે. 5 રાતમાં પાંડવોને શોધવાની દ્રોણની પ્રતિજ્ઞા નાટકનું પ્રેરક તત્વ છે.
આ ત્રિઅંકીનું મૂળ કથાનક મહાભારતના વિરાટ પર્વમાં આવે છે. મિત્રો, નાટ્યકારે તેમાં પોતાની કલ્પનાથી નવીન પ્રસંગો ઉમેરીને પ્રભાવક કૃતિ સર્જી છે. યુદ્ધ વિના તસુભાર જમીન પણ નહીં આપવાનું કહેનાર દુર્યોધન અહીં ગુરુની આજ્ઞાથી જ અડધું રાજ્ય આપી દે છે. મહાકવિ ભાસની આ રચના અત્યંત ભવ્ય છે અને તેના દ્રષ્ટિબિંદુને ચરિતાર્થ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચર્ચાને આજે અહીં સમાપ્ત કરીશું. આવતા અંકમાં આ પ્રકરણની વધુ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः परः